સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસોના ડ્રાઈવર અને કંડક્ટર આજરોજ પગારના મુદ્દે હડતાળ પર ઉતરી ગયા છે। તમામ કર્મચારીઓએ મગોબ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। કર્મચારીઓનું કહેવું છે કે તેમની કંપની દ્વારા નોકરી પર રાખતી વખતે જે પગાર કહેવામાં આવ્યો હતો તેના બદલા જૂનો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં પણ 8 કલાકના બદલે 16 કલાક કામ કરવા પર ડબલ પગાર ચૂકવવામાં આવશે એવું કહેનાર કંપનીએ ફેરવી તોડતા કર્મચારીઓમાં કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે। આજરોજ સવારથી જ સિટી બસ અને બીઆરટીએસ બસના કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવતા સેંકડો બસોના પેંડા થમી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ કંપની દ્વારા હજી સુધી આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી તો સુરત મહાનગરપાલિકા તંત્ર લોકોની હાલાકી દૂર કરવા પ્રયત્નશીલ જણાઈ રહ્યું નથી। ત્યારે આ કર્મચારીઓને ક્યારે ન્યાય મળશે, હડતાળ ક્યારે પૂરી થશે એ જોવું જ રહ્યું। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો। જી, આપનું નામ? રાહુલ ભીકા ગિરાસે। આ કઈ જગ્યા છે અને શું તકલીફ છે? સાહેબ, તકલીફ આમાં એ છે, 8 કલાક ડ્યુટી થયેલી હતી। કતારગામમાં એક્સિડન્ટ થયેલો હતો ત્યારથી 1 માર્ચથી તો આખો મહિનો અમે 16 કલાક ભરેલા। આ લોકો પાસે ડ્રાઈવર નહીં હતા ત્યારે, તો આ લોકો કીધા હતા કે 21,450 તમારે પગાર મળશે, તમે ડબલ કરો, ડબલ પગાર આપશે તમારે કંપની, એવું કીધેલા હતા અમારે। વચમાં 2-3 વખત અમે આવું બવાલ થયેલી હતી કે ભાઈ તમારે જૂનું પગાર મળવાનું છે, તો અમે ઓફિસમાં ગયા 2-3 વખત, તો આ લોકો એવું કીધું તમે બીજા પાસે નોકરી કરો, કંપનીમાં નોકરી કરો, કોઈનું માનવાનું નથી, તમારે એ જ પગાર મળશે નવું, એવું કીધું। અત્યારે આ 2-3 જણા એટલે મોમેડન લોકોનો તહેવાર છે ઈદનું, તો એ લોકોનો પગાર થયેલા છે, એ લોકો જૂનો પગાર લાગેલો। અમારો વિષય આ જ છે કે જૂનો પગાર કેવી રીતના લાગ્યા? 16 કલાક મજૂરી કરેલી છે, નવો પગાર લાખો ને, જે વાત થયેલી છે એ જ પગાર લાખવો જોઈએ ને। 21 આ કઈ કંપનીના કર્મચારીઓ છે? આ કંપની ગ્રીનસેલ છે, ડ્રાઈવરનું કોન્ટ્રાક્ટ હંસાનું છે। 21,450નું વાત થયેલી હતી। અને કયા અધિકારી સાથે વાત કરી હતી? અધિકારી પૃથ્વી સર સાથે વાત કરેલી હતી, પ્રદ્યુમન સર સાથે વાત કરેલી હતી। અમારો મેનેજર પ્રદ્યુમન સર છે ને મેં હમણાં એમનું શું કહેવું છે? હમણાં એમનું એ જ કહેવાનું છે ભાઈ એ કેવી રીતના પગાર લાગ્યા તમે? પગાર નવું લાખવો જોઈએ ને, જૂનું પગાર કેમ લાગ્યા? અમારો તો થયેલો બી નથી, પેલા લોકોનો તહેવાર હતો એટલે એ પગાર કરેલો છે। આજે તમારી માંગણી શું છે? માંગણી અમારી એ જ છે કે નવું પગાર લાખો। હવે નવું પગાર લાખે તો હવે ગાડી કાઢી લેવાના અમે લોકો, જે વાત થયેલો છે એ પગાર લાખવો જોઈએ ને। નવું પગાર લાગશે તો હવે અમે લોકો ગાડી કાઢી લેવાનું, અમારા પેટ પર થોડી લાત મારવાનું છે અમારે। ને આમાં એવું છે સાહેબ, જે બોલશે એ ફોકસમાં આવશે। અત્યારે હું તમારે અમે વાત કરીશું, કાલે ઉઠીને મને બ્લેકલિસ્ટો કરી નાખે આ લોકો, એવું તમારે કહી દઉં। પણ આપણે નોકરી હાથે કોઈ પડેલી નથી, જે સચ્ચાઈ છે એ દુનિયાની સામે લાવવાનું છે આપણે, બસ બીજી કોઈ વાત નથી આપણી। જી, આપનું નામ, કઈ જગ્યા છે અને શું સમસ્યા છે? મારું નામ સંજય ગોહિલ છે। હું નવી બેન્ચમાં આજે બીજા મહિનામાં નોકરી કરતો અહીંયા એક ડ્રાઈવર આદમી છું। કઈ જગ્યા? આ ગ્રીનસેલ કંપની છે, જે હંસા કંપનીની અંડરની અંદર ચાલતી બસો છે, ત્યાં અમે લોકો સર્વિસ અને જોબ કરીએ છીએ। આ કઈ જગ્યા કઈ છે? જગ્યા છે મગોબ ગામ, મહારાણા પ્રતાપ બીઆરટીએસ બસની પાછળના રોડ ઉપર આવેલું ધ વર્લ્ડ હોટલ પાસેનું મગોબ ડેપો। શું સમસ્યા છે? સમસ્યા એ છે સાહેબ, સમસ્યા છે ડ્રાઈવરોને સેલેરીની। અમે જ્યારે નવી ભરતીની અંદર અહીંયા ભરતી થયા હતા ત્યારે અમે જ્યારે ફોર્મ ભર્યા ત્યારે અમને લોકોને એક પગાર કહેવામાં આવેલો હતો કે 8 કલાકની ડ્યુટીમાં તમને 21,450 રૂપિયા પગાર મળશે। પણ આ લોકોએ એની નીતિ મુજબ અને એના રિવાજ મુજબ જે જૂનો સેલેરી હતો એ જે બીજા 4 ડ્રાઈવર છે મુસ્લિમ સમાજમાંથી જેમની ઈદ આવતી હોવાથી જૂનો સેલેરી પગાર નાખ્યો, એટલે બધા ડ્રાઈવરને ખબર પડી કે આ જે છે એ જૂના સેલેરીમાં જ પગાર આવવાનો છે અને બધાને જૂના સેલેરીનું પગારનું પાછું કહી દીધું છે। એ હિસાબે થઈને અમે બધા લોકો આજે આ હડતાલની અંદર જોડાયા છીએ। કેટલા જણા હડતાલમાં જોડાયા છે? હડતાલની અંદર અમે લગભગ 80 થી 90 વ્યક્તિ છીએ, 100 જણા કમસે કમ છીએ। શું માંગણી છે? માંગણી એ જ છે કે જે ગજેરા સર્કલ તરફ જતા ફૂલપાડા બ્રિજ ઉતરતા સમયે એક એક્સિડન્ટ થયેલો હતો। એ એક્સિડન્ટની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, 3-4 બાઇક, 1-2 રિક્ષા એની નુકસાન થયેલી હતી। એ નુકસાન ત્યારબાદ 1 વીક પછી કે 10 દિવસ પછી, મને બહુ યાદ નથી, એક જાહેરનામું બહાર આવ્યું હતું કે ડ્રાઈવરો પાસે 8 કલાકથી વધારે કામ કરાવવું નહીં અને 8 કલાકનો પગાર 21,450 રૂપિયા લેખે આપવો। ત્યારબાદ જ્યારે અમે નવા જોઈન્ટિંગ થયા અને ભરતીમાં થયા ત્યારે ફોર્મની અંદર અમને એ જ કહેવામાં આવ્યું હતું કે તમને 21,450 રૂપિયા પગાર આપવામાં આવશે। અત્યારે આ જૂની રીતિ મુજબ આ લોકોએ જે જૂનો પગાર હશે એની જ ચૂકવણી કરી છે। કાં અમને 8 કલાકની નોકરી આપે
કાં અમને અમારો પગાર જે ડબલ થતો હોય, જેને ડબલ ડ્યુટી થતી હોય એનો પગાર સંપૂર્ણ આપે. અમારી લોકોની આ જ માંગ છે. કયા અધિકારી સાથે વાત કરી છે? અને અમારા ડેપોની અંદર અધિકારી છે. હવે સાહેબ એમાં અધિકારી છે, એમાંય મારા અંદર જે 2-3 જાણ મુજબ છે, એમાંય કોઈ અધિકારીને અમે જેની અંડરમાં કામ કરી છે અમારા ડેપો મેનેજર, એ અમારી જેવી એક નોકરી કરતો જ માણસ છે, બરોબર. પણ એને જ્યારે અમે ફોર્મ ભર્યું ત્યારે ઉપલા અધિકારીઓએ આ લોકોએ વાત કરી હતી ને ઉપલા અધિકારીઓએ વાત થઈને આ બધી રીતની વસ્તુ થઈ હતી. પછી અમને લોકોને કીધું એટલે અમે લોકોએ બધાએ ફોર્મ ભર્યું. હમણાં હાલમાં એમનું શું કહેવું છે? હમણાં એમ જ કીધું કે તમારા લોકોને જે જૂનો પગાર છે એ જ પગાર મળશે, તમારે નોકરી કરવી તો ઈચ્છા વાત નહીં. ત્યારે બીજી જે ડેપો કંપની છે, જેમ કે સુરતની અંદર 4-5 જે કંપની બીજી કોઈ ચાલતી છે, કે એ લોકો એનો જે પગાર ડ્રાઈવરોનો નાખશે એ પગાર તમને નાખવામાં આવશે. હવે આ કંપનીનું તો શું સાહેબ નક્કી છે, ગમે ત્યાં મિટિંગ, ગમે ત્યાં હોટલમાં, ગમે ત્યાં એ લોકો મિટિંગ કરીને એમ કહે છે કે ભાઈ બધા એક થવાની જરૂર છે અને જે જૂનો પગાર છે એ જ આપણે ડ્રાઈવરને દેવાનો રહેશે, તો એનાથી આગળ તમારા લોકોને વધવાનું નથી. હવે સાહેબ એ લોકોએ જૂનો પગાર નાખ્યો તો આ નવી શરત મુજબનો જે પગાર છે એનું શું? જો તમારી માંગણી ન સંતોષાય તો શું કરશો? સાહેબ શું છે, આમ નામ છે. બાકી અમે પહેલાં બસ, ટ્રક, ખટારા, ડમ્પર બમ્પર ચાલતા હતા, ચલાવશું ને પરિવાર ગુજરાતનું ચલાવશું, પણ બોલ્યા પછી ફોક કરવું એ વાત યોગ્ય નથી. જે આપનું નામ કઈ જગ્યા છે અને શું સમસ્યા છે? હા હા, ચૌધરી ધીરુભાઈ સિંગાભાઈ. હું અહીંયા મોગપ ડેપો ગ્રીન શેલની બસો અને ડ્રાઈવર કોન્ટ્રાક્ટ હંછા એમાં હું નોકરી કરું છું. અહીંયા ડ્રાઈવરોની કોઈ સેફ્ટી નથી સાહેબ. અમારો એક ડ્રાઈવર ફૂલપાડા એક્સિડન્ટ થયો, એનો 4 મહિના પૂરા થવા આવ્યા 23 તારીખે. હજુ ડ્રાઈવરની કોઈ જાતની કાર્યવાહી નથી આ લોકોથી. હવે ઘરના લોકો આવ જાવ કરે છે, આ લોકો રોજના ધક્કા ખવડાવે છે. અહીંયા તમે કેમ ઊભા છો અને શું માંગણી છે તમારી? અમારી માંગણી એ જ છે, ડ્રાઈવરોની કોઈ સેફ્ટી નથી અને પગાર આ લોકો આપવા કહે છે ને પગાર પછી મોકલી જાય. મતલબમાં કહેવાનું મતલબ આ લોકો પગારનું વાત કરે ને પછી ફરી જાય છે એમ. ઓવરલોડ ને પેસેન્જરો ઓવરલોડ ભરાય છે, દરવાજા બંધ નહીં થતા ને એમાં જવાબદાર તો ડ્રાઈવરના જ નામ પર આવે છે. આ તો સેફ્ટી રહેવી જોઈએ ને સાહેબ. એમ બધું પુરાવો આપીને અહીંયા नौकरी करवा आए हैं। जी आपका नाम? हाँ सर, मेरा नाम समाधान बिला पाटिल है। कौन सी जगह पे और क्या? मैं वेसु डिपो में गाड़ी चलाता हूँ, मैं ड्राइवर हूँ। और जब आज ये प्रॉब्लम हुआ तो सुबह मुझे उनका फ़ोन आया, फ़ोन पे उन्होंने मुझसे बात किया कि अगर तुमको काम करना हो सीधा काम करने का, नहीं तो रहने का नहीं, और पिछले महीने का जो सैलरी है वो भी नहीं मिल पाएगा और अगले महीने का भी नहीं मिल पाएगा। अगर काम करना है तो सीधा तरीके से करो, ज़्यादा पॉलिटिक्स करने का नहीं, ऐसा नहीं वैसा नहीं, ऐसा मुझे फ़ोन पे उन्होंने धमकाया। ना उनका नाम राहुल अभय थईने निष्पक्षताથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।